આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આજવા નિમેટા રોડ પર આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અભ્યાસક્રમો અને સુવિધાઓ વિશે વિગતો આપવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। માર્કેટિંગ અને એડમિશન વિભાગના વડા કનૈયા અગ્રવાલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આઈટીએમ યુનિવર્સિટી કેટલાક એવા અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ઘડવા માટે ફાયદાકારક બની શકે, ઉપરાંત તેમની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જશે। આઈટીએમ ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત કંપની અને સંસ્થામાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવે છે। વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય શિક્ષા પ્રદાન કરનાર શિક્ષણ સંસ્થાન છે। આઈટીએમમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, પેરામેડિક અભ્યાસક્રમો જેમ કે ઓપ્ટોમેટ્રી, એમએલટી, માઇક્રોબાયોલોજી, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર, બીબીએ, એમબીએ અને બીએસસી જેવા મેનેજમેન્ટ અભ્યાસક્રમો હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટમાં વિશાળ શ્રેણી ઓફર કરે છે। આઈટીએમ કોર્પોરેટ કર્મચારીઓ માટે વિશાળ ડિસ્કાઉન્ટ રેટ સાથે વર્ક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઓફર કરે છે, જેથી તેઓ તેમના ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન પૂર્ણ કરી શકે। એમબીએ પ્રોગ્રામ એ 100% વ્યવસાયિક જ્ઞાન અને મૂલ્યાંકન સાથેનો પ્રથમ પ્રોગ્રામ છે। આ પ્રોગ્રામ માટેની સુપર 30 બેચ વિદ્યાર્થીઓને ધ્યાન અપાવવા મદદ કરે છે। પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। તો મારું નામ કનૈયા અગ્રવાલ છે। આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હું એઝ અ માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું। તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે। તો જે પણ સ્ટુડન્ટ્સ છે, જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય, એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે। પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ, જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને। અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કઈ કારણસર ચૂકી ગયા છે, એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે। એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે। એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો આઈટીએમ એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે। એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે। એટલે કોઈ પણ ગ્રુપનો હોય, આર્ટ્સ, કોમર્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટરૂપ રહીએ છીએ અહીંયા આપણે।